આ તમે જેટલું દેખાય છે એટલું બધું માણાએ બનાવ્યું છે તો મને એમ થાય કે આ લોઢા ઉડાડી શકે છે, આવા આવા આ ભડકા જેવા દી જેવા લાઇટો બનાવી શકે, આવા હાર્મોનિયમ બનાવી શકે, તબલા બનાવી શકે, બેન્જા બનાવી શકે, ઈશ્વરને આપણે ન મેળવીએ. હાવ હાવ મફત છે. ઓલો રાહ જોઈને જ બેઠો છે કે અંતરથી જો મને હાથ પાડો તો હું આવવા તૈયાર જ છું, પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી દીધા મોબાઈલ આવ્યા. તમે જોવો તો મેં તો એક મોબાઈલમાં વિડીયો જોયો હતો કે ગાંધીજીનું ત્રણ વાંદરાનું ઓલું રમકડું હતું ને, 3 વાંદરાનું એક હતું. એ કે એક વાંદરામાં આંખે હાથ રાખ્યા એ કે ખરાબ જોવું નહીં, એક વાંદરાએ કાને હાથ રાખ્યા એ કે ખરાબ સાંભળવું નહીં, એક વાંદરાએ મોઢે હાથ રાખ્યા એ કે ખરાબ બોલવું નહીં. એ કે ગાંધીજીએ ત્રણ વાંદરાનું જે ચિત્ર મૂક્યું હતું ને એ કે મોબાઈલમાં 3 આવી ગયા. ઈ કે મોબાઈલમાં જે મનાણા હોય ને ઈ કે બોલતાય નથી, સામું જોતાય નથી, ને કઈ સાંભળતાય નથી. વિચારવા જેવું નથી. આપણે એમ મારી બધી વાત એ સાચી છે. ઘરમાં તમે આંટો મારીને વ્યા જાવ તોય ખબર ન રહે કે આવડા શું કોણ આવ્યું હતું, કોણ લઈ ગયું, શું લઈ જાય એ નથી ખબર રહેતી. એમાં આવો છે ના કે અરે આ મોબાઈલ જે બાબુ એ વાત જ નથી કર્યા જેવું. મોબાઈલની શું આપણે વાત કરી, બગાડ જે વધાર્યો છે. ઘણા એમ કે વાપરતા આવડે સારું. હું તો એમ કહું છું મોબાઈલ વસ્તુ સારી છે જ નહીં. વાપરતા આવડે તોય સારી નથી, ન આવડે તોય નથી સારી. એમાં જે આ નેટની વાત કરું છું. બાકી એ ઓલા જે પાવડા ની ફાઇટ જેવડા હતા ને હાથ તો કે સારા હતા. જે મોટા મોબાઈલ આવ્યા ને પછી જે બગાડ વધ્યો છે ને, ખોટું ખોટું ને ખોટું નકરું કઈ સાચું બોલવાનું જ નહીં. આપણે હલો ચાંસો એ કે મુંબઈ શું બોલો વંડી આડા ઉભા હોય, નકરા રાંગા દેહ. એક બાપુ અમને કહેતા હતા, એ મને કે દરબાર 10 વર્ષ પછી તમે જોજો કે કોઈ ગામ એવું નહીં હોય કે આમાં 5 ગાંડા ન હોય. મેં બાપુ તમે 10 વર્ષની વાત કરો છો ને, હું તો આ ગામ જઉં ચેક તો 2 થતા મને જોવા હોત મળ્યા. 10 વર્ષ થાય છે નહીં, 10 વર્ષ પછી તો લગભગ પોણું ગામ ગાંડું હોય છે. 5 ગાંડા થાય તો સારું. કઈ રીતે આપણે સારું કહી શકાય? બાપુ તમને વિચાર તો કરો. માલિકો તમારે કેવા ચિત્રો તમને જોવા મળે છે. આપણે જ્ઞાનની વાતો કરી છે ને ગમે એનો ઉપયોગ કરી છે તો આપણે કેવી રીતે આપણો સુધારો થઈ શકે? સત્ય જ નથી રહ્યા. એટલે સવારે આમ કહે છે બાપુ આ દેહની વાત છે. દેહ આ દેહનો કલર કેવો છે લ્યો મને કયો, કોઈને ખબર હોય તો. આમાં આજનું વિજ્ઞાન નથી ગોતી ક્યું ભલામણ. આને ધોરોય ન કહેવાય ને કારોય ન કહેવાય ને પીરોય ન કહેવાય ને લીલોય ન કહેવાય. હજી આ કલર બાપુ ઈશ્વરે જે બનાવ્યો છે ને એ કોઈ નથી કોઈ. કારણ કે વાણી કહે છે ને કે કાચી માટીના પૂતળા બનાવ્યા, રંગ લગાયા ઘેરા ઘેરા. બાપુ આ રંગ કેવો છે? આજનું વિજ્ઞાન નથી ગોતી ગયું. છતાંય આપણે ઈશ્વરનો ઉપકાર. આ 2 આંખો છે લ્યો, એક આંખે જોઈને તો એક જ દેખાય, 2 આંખથી જોઈ તો એક જ દેખાય. લો આ રચના કેવી કરી ને કે હાઈવેમાં હાલા જતા 2 આંખે 2 ખટારા ન દેખાવા જોઈએ. ભટકાવી તો ખબર પડે કે એક જ હતો. પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં, કાંઈ નહીં. તમે જુઓ તો ખરા આખી દુનિયા જોવા મળે કેવી ઈશ્વરે રચના કરી છે. રામ પાછા કે અમારી પાસે કાંઈ નથી, કાંઈ નથી. આપણે એક આંખ કાઢી દે, લાય લાખ રૂપિયા આપો, કાઢી દે કોઈ. તોય હારા ભિખારી વેળા જ નથી મૂકતા. અમને કંઈ આપ્યું જ નથી, અમને કંઈ આપ્યું જ નથી. અરે ભલા માણા કેવો સમય આપ્યો છે. આમાં જો જીવતા ન આવડે તો શું? છોકરા કાજુ બદામની ઓગીઠું કરે. બોલો કાજુ બદામ લાવ્યા ને તો એમ કે નથી ખાવું, એટલે ખા ને બાબા અમને પાર લઈ નથી ચડ્યું. એવો સમય આવ્યો છે. પણ જે મારો કહેવાનો અર્થ શું છે, કોઈ નાના માણા હોય ગરીબ ઝૂંપડામાં જાય અત્યારે બધા તડકો એટલો બધો પડે ને મોટી મોટી બધા કરતા મરી ગયા મરી ગયા મરી ગયા. એટલે એસી છે, પંખા છે, શું મરી ગયા? ઝૂંપડામાં નજર તો કરો. પંખો નથી, લાઇટ નથી, બારણા નથી, ખાટલો નથી, ગાડલું નથી, લુગડા વગેરેના છોકરા પડ્યા છે. આમને તડકો નહીં લાગતો? ઈનપા જો નજર કરો ને બાપુ, ગમે એટલો તાપ પડે તોય તમને તાપ ન લાગે. પણ તમે હારી જે બંગલા ને મેળ્યું છે ને ઈનપા નજર કરી કરો છો એટલે તમને નાનું લાગે છે. નાના માણા કોઈ બાપુ કાંઈક તમારો જો જીવ હોય છે ને એને એ જે ગરીબ માણસની આંતળી જે કામ કરે ને એ બાપુ કોઈ રૂપિયાનો કામ કરે. ખોટી વાત છે. એટલા માટે મહાપુરુષો તમને મને વાણી રૂપી ખૂબ શાન કરી છે. એટલે કે છે એ જીવતનમાં કોઈ તપાસો. જો સવારામ બાપાએ ઉઘાડી વાત કરી, તન કહેતા આપણો દેહમાં તપાસવાની વાત છે અને આ અનુભવવાની વાત છે. આને આ દેહને કાપીને ખોલીને જોવાનું તો મારી પાસે કાંઈ નથી. પાછું આ અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે
આપણને ટાયર્ડ વાય તો આપણે કહીએ કે ટાયર્ડ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીએ કે તરસ બહુ લાગી હોય તો આપણે એમ કહીએ કે 2 લીટરની તરસ લાગી છે કે 1.5 લીટરની લાગી છે. આ તત્વની વાત છે. કોઈ પણ માણસ ગુજરી જાય ને, 5 જણા બેઠા હોય ને તો કે અમે અહીંયા બેઠા હતા તારે જ ગુજરી ગયા, તો તમારે પૂછવું તો જોઈએ ને કે જીવ કેવો હતો ને ક્યાંથી નીકળ્યો. એ તો કોક દી કોક કયો આંખેથી કાનેથી નાકેથી ક્યાંથી નીકળ્યો તો ને હતો કેવો, હજી કોઈ નથી ગોતી શક્યું. ઈશ્વરની જે બાપુ રચના છે ને એમાં તમારા ને મારા બુદ્ધિના ગાળિયા આપણે ગમે એવા થાય ને તો પતે એવું નથી. એટલે વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં એક સાખી લખે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ કોઈના હાથમાં આજે નથી આવી. અને આવડી આ સાખી તુલસીદાસ બાપુ રામાયણમાં લખે કે રામ વનમાં ગયા અને ભરત જ્યારે રુદન કરે મોસાળમાંથી આવી અને ગુરુ મહારાજ પાસે રોવે છે, અને વશિષ્ઠ બાપુ અયોધ્યાના રાજગુરુ ઈ કહે છે કે ભરત, જીવન મરણ જસ અબજસ નફો ને નુકસાન કોઈના હાથની વાત નથી. હું વશિષ્ઠ જેવો મહાપુરુષ, અને મેં હાજે નક્કી કર્યું હતું ખબર રામને ગાદીએ બેહાડવાના, 12 કલાકની રાત જઈતા ચકડું ફરી ગયું. આ વિધિના ખેલ છે. અને આ તુલસીદાસ બાપુ આમાં લખે અને ઈ એમાં ને એમાં એનું વર્ણન કરે કે આમાં નફો કોને, નુકસાન કોને, જીવન કોને, મરણ કોને, જહ કોને, અબજ કોને. તો આમાં નફો થયો બાપુ સબરીને, નુકસાન થયું માં કૌશલ્યાને. જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય માં માંથી કેવી વીતી છે. સબરી અરે નાચનો નેડો નહોતો બાપુ, મારા નાથને અહીંયા જવું પડ્યું. નફો સબરીને થયો, નુકસાન બાપુ હગી જનેતાને થયો. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ રાજા દશરથ બાપુ રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુને રોકી ન શક્યો. દશરથ રાજાને મૃત્યુ મળ્યું અને જીવન મળ્યું અહલ્યાને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ જાય પગ અડ્યો. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને વાંદરા કામમાં આવ્યા, કોઈ કામમાં નથી આવ્યું. એમ સમય હોય ને ત્યારે સમયની બાપુ આ વીજળીના ચમકારે મોતી પરોવવાની વાત છે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી વાસુદેવ બાપુ અહીંયા ગોકુળમાં મૂકવા ગયા. તેથી બધા મોટી મોટી મેળીઓ વાળા ના પાડી, આયા નહીં આયા નહીં આયા નહીં. તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ નથી કીધું. એ બાપુ એક નંદ બાવાના નેહડે આહિરનો દીકરો એમ કહેતો હોય કે ભાઈ ભૈયાઓ બાપ વિયાવો, હવે જે ઠાકર કરે એ સાચું, એના નામ રે. બાકી કંસની બીકે બાપુ કોઈએ ન કીધું કે અમારા ઘરમાં વિયા હોય. એટલે આ તો બધી સ્વાર્થની ભક્તિ છે. મનમાં આવે કરવાની, હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરવાની, એના જેવું છે આ બધું. એટલે સવારામ કહે છે એ જીવતનમાં કોઈ તપાસો તપાસો રે